જો મિત્રો આ છોકરો એના પપ્પાના લારીમાં કેવો લઈ જાય આજે તો મિત્રો આમાં લીંબુ નાખી દીધું બરાબર મેં જોવા પડ્યું લીંબુ હાલ નીચોય છે લીંબુનો રસ હવે બની જાય પછી બતાવો. હેલો મિત્રો, સ્વાગત છે પાયલ પિન્ટુ વ્લોગ પર. તો સવારના 7 વાગી ગયા છે. હજુ અમારા દર્શિલને તેના પપ્પા ઊંઘી રહ્યા છે. જો હું તમને બતાવું તો તમે જોઈ શકો છો. જો પપ્પા ને દીકરો કેવા આરામથી ઊંઘી રહ્યા છે. હે દર્શિલ તો ઉઠી ગયો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ઉઠો, સવારના 7 વાગી ગયા. કેવો ઊંધી ઊંઘશો. ગુડ મોર્નિંગ ગાઈસ. જો આજ તો દર્શિલ બી અમે તો લારી પર જ ઊંઘી આવીએ. જો શાકભાજી વેચવા લારી પર જ ઊંઘીએ બે જણા. તો જો મિત્રો અમે દર્શિલ બી લારીમાં જ ઊંઘી આવીએ. જો આ લારી જો એડ તો ચાલતો ખાટલો છે અમારા એ. જો આ ખાટલો છે ને, જો લઈ જવો એ લઈ જઈએ કાંઈ. દર્શિલ ઊંઘેલો છે, અહીં મમ્મી એમને એમ લઈને જાય. જો અમારા હેડ તો ચાલતો ખાટલો છે. તો આને પણ ઊંઘવાનું કારણ એ જ છે કે અમારી જોડે એક જ ખાટલો છે અને એક પલંગ છે બરાબર. પણ પલંગમાં નીચે છોકરો નીચે પડી જાય એટલા માટે પલંગનો ઉપયોગ નહીં કરતા બરાબર. એક ખાટલો છે પણ અમે લારીનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો ફાઇનલી અત્યારે 12:30 વાગ્યા છે બરાબર. ઓલમોસ્ટ અમારે તો ખાવાનું 1:30 વાગે બને છે. તો અત્યારે હું જો ઘેર આવ્યો છું. ગરમીનો અત્યારે કોઈ ગ્રાહક આવે નહીં બરાબર. અત્યારે જો 45 ડિગ્રી ગરમી પડે છે અત્યારે બરાબર. તો જો આપણા લારી છે, જો આ દર્શિલ એની ગાડી રમે છે. તો અત્યારે જઈને જોઈએ કે અત્યારે ખાવામાં શું બને છે. આજે શું બનાવો છો ખાવામાં? આજે ગવાર ઢોકળી બનાવવાની છે ખાવામાં. તો મિત્રો આજે ગવાર ઢોકળી બનાવવાની છે બરાબર. ગુજરાતી એક ફેમસ ડિશ છે ગુજરાતી ગવાર ઢોકળી. તો ચાલો જોઈએ ગવાર ઢોકળી કેવી રીતે બને છે અને આપણે ટેસ્ટ કરીને પણ બતાવીશું તમને. તો મિત્રો ગવાર ઢોકળી બનાવવા માટે સૌથી પહેલાં ઘઉંનો લોટ લઈ લીધો છે આની અંદર બરાબર. આપણે સૌથી પહેલાં ઢોકળી બનાવવી પડશે. એક બાજુ જો દૂધ ગરમ થાય, બપોરે 12:30 વાગે દૂધ ગરમ થાય બોલો. એનું કારણ તમને સમજાવું. તો કેમ ખાવામાં આટલું મોડું થાય આપણે? ખાવામાં મોડું એટલે થાય કારણ કે બધાના ઘેર કચરા પોતું કરવા જવાનું, બધાના ઘરનું કામ પતાવીને પછી ઘેર આવું. તો મિત્રો હું શાકભાજી વેચું બરાબર. તો પાછળ રોડ પર હું શાકભાજી વેચું છું અને પાયલ છે એ આજુબાજુ ઘર કામ કરે છે બરાબર. કચરા પોતું ને બધું કામ કરે છે. અને અત્યારે મહેમાનો આવે ને એટલે કામે વધારો હોય બધાના ઘેર, એટલે મોડું થઈ જાય. અત્યારે બધાને ઘેર અત્યારે વેકેશન ચાલે છે ગરમીનું. તો ભાવના ઘેર મહેમાનો હોય બરાબર, એટલા માટે મોડું થઈ જાય છે. જો આપણું દૂધ ગરમ થઈ ગયું છે. જો આની અંદર મસાલો શું શું નાખ્યો તમે? મરચું, હળદર, મીઠું, ધાણાજીરું પાવડર. મરચું, હળદર, મીઠું, ધાણાજીરું પાવડર અને આ છે અજમો અને આ છે ઘઉંનો લોટ બરાબર. આમાંથી બનશે પહેલી ઢોકળી. જો આની અંદર થોડું તેલ એડ કર્યું છે. દૂધ પેલું થાય તો બંધ કરી. જો આ દૂધ ગરમ થઈ જાય, દૂધ ઉકાળવાની, દૂધ ગરમ કરવાની જવાબદારી પાછી મારા આવી છે. જો એક બાજુ ગવાર તૈયાર કરી મૂકી છે કાપીને સમારીને. મેં આવીને સમારી હતી. લોટ બાંધવાનું ચાલુ છે. તો જો દૂધ ગરમ થઈ ગયું તો મેં ગેસ હાલ બંધ કરી દીધો બરાબર. જો લોટ બાંધવાનું ચાલુ છે. અમે દૂધ સ્પેશિયલ દર્શિલ માટે બંધાયું, પણ દર્શિલને આ દૂધ થાય તો જોર આવે. એને તો બસ અમૂલ દૂધ પીતા હે, અમૂલનું દૂધ જ પીવે છે આ દર્શિલ બરાબર. એના અમૂલ દૂધ એનો કફ બહુ થઈ જાય તો ડૉક્ટરે ના પાડી તો નહીં પીતો દૂધ. તો બધું જો આપણો લોટ બંધાઈ ગયો બરાબર. જો આમાં આ જો થોડો મસાલો ખોડી મૂકેલો છે. એમાં લસણ અને
અજમો લસણ અજમો ખોડીને મૂકેલો ખબર એની અંદર એડ કરવાનું છે. પછી જો આ છે મીઠા લીમડાનો મીઠા લીમડાનો પત્તો, આને પણ નાખવાનો છે. બરાબર. પાયલ ઘરકામ કરે, હું શાકભાજી વેચવા જાઉં. બરાબર. આ કરીને ગુજરાન ચલાવીએ અમે. એક તરફ હાથે પાયલ વધારે કામ કરવાથી હાથ ઉપર હોજો રહેશે. હાથ ને હા તે નસ દબાય છે, હોજો બહુ રહેશે તો એને કોમ બધો બંધ કરાવી દેવા થોડા ટાઈમ માટે. ફરીથી એને હરખું થઈ જાય ને દુખાવો મટી જાય એટલે પછી ચાલુ કરાવીશું. જો આ લોટ બંધીને તૈયાર થઈ ગયો છે. બરાબર. હવે આની બનશે ઢોકળી. તો મિત્રો જો ગવા ઢોકળીની પ્રોસેસમાં આગળ કુકર મૂકી દીધું છે. ડાયરેક્ટ કુકરની અંદર વઘાર થશે. તો જો સૌથી પહેલાં આની અંદર તેલ એડ કર્યું છે. બરાબર. જો મિત્રો તેલ ગરમ થઈ ગયું છે. આની અંદર હવે વઘાર કરવા માટે રાઈ નાખવામાં આવશે. આમ તો ગવારના શાકમાં હું રહી નહીં નાખતી, ખાલી લસણનો જીરાનો જ વઘાર કરું. પણ આજે ઢોકળી બનાવીએ ને એટલે રહી નાખીશું. અને મિત્રો કાલનું લહણ થઈ રહ્યું છે. બરાબર. હવે કાલ બાદ લાવીએ લસણ. 2-3 કર્યું હોધીને કાઢીને 2-3 કડીઓ નાખો. પીચેલું હોય 2-3 કડીઓ જ છે. મોટી હતી એટલે જો આપણો વઘાર હવે આવી ગયો છે. આની અંદર લસણ અને અજમો નાખવામાં આવશે ખોડેલું. આવશે આની અંદર એક લવિંગ, એક કાળું મરી ને એક તજનું લાકડું કટકું, ગરમ મસાલો લવિંગ, તજનું લાકડું અને કાળું મરી. મિત્રો વઘારની ખુશ્બુ તેવી આવે જોરદાર. તો આની અંદર મસાલા એડ કરવામાં આવશે. ધાણા જીરું પાવડર, હળદર, થોડું ઉતાવળું બોલો બધા સંભળાય. મરચું આ પહેલાં નાખીને મીડિયમ મરચું અને આ થોડું તીખું, એટલે 2 મરચાં મિક્સ કરી દઈએ. એનાથી અને હવે જશે મીઠું. જો બધા મસાલા નાખી દીધા. હવે આની અંદર પાણી એડ કરવાનું. તો 2 મિનિટ ચડવા દેવાના. 2 મિનિટ ચરવા દેવાના મસાલા. અને મિક્સ કરવાનું બધું. અને તો જો હવે લોટમાંથી ઢોકળી બનાવવાનું પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. 2 મિનિટ ગવારના બધા મસાલા ચડે ને ત્યાં સુધી આપણે ઢોકળી બનાવી દઈએ. જો મિત્રો ઢોકળી કંઈક આ રીતે રોટલી વણી અને કાપી નાખી છે. બરાબર. અને અંદર નાખી દેવાની ગવારના શાકના ભેગા. બરાબર. હવે આને શું કરવાનું પાછળથી? આમાં શું કરવાનું? આમાં થોડું પાણી નાખી અને થોડો લીંબુનો રસ ને ગોળ નાખી પછી 2 સીટી વગાડવાની, એટલે ગવા ઢોકળી બનીને. લીંબુનો રસ નાખવાનો, થોડો ગોળ નાખવાનો અને થોડું પાણી વેડી અને 2 સીટી વગાડવાની. બરાબર. એટલે આપણી ગવા ઢોકળી તૈયાર. તો જો ગોળ નાખે છે અત્યારે, ગોળ કટિંગ કરે છે. બરાબર. તો હવે હું તમને બની જાય પછી બતાવું કે ગવા ઢોકળી કેવી બને. તો જુઓ મિત્રો અત્યારે હવે કેટલા આવી પ્રોસેસ. ગવારના મસાલા મસ્ત ચડી ગયા, ઉપર તેલ છૂટવા માંડ્યું. હવે આપણે પાણી નાખીશું. તો મિત્રો આમાં લીંબુ નાખી દીધું. બરાબર. મેં જોવા પડ્યું. જોવા લીંબુ હાલ નીચો છે, લીંબુનો રસ. હવે બની જાય પછી બતાવો. તો મિત્રો આજનો વિડીયો ગમે તો લાઈક કરી દેજો. બરાબર. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મારો પહેલો વિડીયો છે તો અમે સપોર્ટ કરજો. અને પાયલ પિન્ટુ બ્લોગ્સ ચેનલને સપોર્ટ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. બરાબર. આ પહેલો જ વિડીયો છે તો અમને ખૂબ સપોર્ટ કરજો.
તમને આગળ શાકભાજી વેચતા અને બધા ભાવ બતાવે, બધા વિડીયો બતાવે, બરાબર. તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. જય માતા, જય શ્રી કૃષ્ણ. મળીએ નવા વિડીયોમાં.